કાલનું સેટિંગ થઈ ગયું. હવે જો આ કોમ થઈ જાય ને તો મારો ભયો થઈ જાય અને કાલે કાબાજીના સવારે ભેગું થવું. હવે ઘેર જવું, ખાટલો એ બહાર કાઢી દીધો, અને ઊંઘું અને સવારે હવે એમના ભેગો થવું. બરાબર, ઊંઘવા જતા હવાની વાત સવારે ઊંઘી જવા દે. સવારે કાબાજીના તો જઈને અને એમને કહી દઉં કે હેડો ફટાફટ પેલા લાલભા આવે ને પહેલાં આપણે જતા રહીએ. ખાવાની રાહ જોવા દે. આ તો ઊંઘે નહીં આવે, કાલનું ટેન્શન આવ્યું હતું. એટલે આ કાકાના ગોરી આલવાનું મોડું થઈ ગયું. આજ તો બહુ મોડું થઈ ગયું. કાકા, એ કાકા, આમ ચમ ગયા કાકા? આમ માતા આમ કરા, આમ હાથ કરા. અરે કાકા તો હલતા ચમ નહીં, હલતા ચમ નહીં. એ કાકા, કાકા, એ કાકા, એ કાકા, કાકા, શું થઈ ગયું લે મારા કાકાને? મને જઈ બાબુ કાકાને કહેવા દે. મને બાબુ કાકા જોઈ જતો. છોકરા મારા કાકા બીપી ની દવા હાલતો હતો ને, તેમાં મારા કાકા જાગતા જ નહીં. જાગતા નહીં? વાહ, એમ શું થઈ ગયું? હું રોજ દવા હાલતો હતો, ત્યાં દવા હાલવા જોઈએ ને જાગતા જ નહીં. કેટલો જગાડ્યો તો એની જાગતા. હેજે હું જોઉં, હેજે હું આવું. હે ફટાફટ. એમ એવું શું થઈ ગયું તારા કાકાને? નહીં ખબર. હા, નહીં ખબર. આ તો થોડું ઉતાર. ઉભરે થોડો ઉભરે હેડ. તારા કાકાની બીપી વધી જાય એમ મારી વધી તો મને કોણ લઈ જાય દવાખાને? અવરે ઉડે હેડ, થોડો ઉડા જીએ હે. હું જોઉં તો જઈ. છોકરા તું ચિંતા ના કરે, હું જોઈ લઉં તારા કાકાને. બરાબર? રોજે મારા કાકાનું થયું. કાબાજી, એ કાબાજી, કાકા તો મરી ગયા. હા, કહું કાકાના કોકે માર્યા લાગે, મર્ડર થયેલું લાગે. હજુ નિશાન કોને માર્યા છે? આ ગમે તે હોય પણ કોક લોટાવાળો કેસ છે તા કાકાનો. હું પોલીસને જોન કરું. તું હાથ અડાડતો નહીં હો, હાલ તોય અટતો નહીં. હલો, પોલીસ સ્ટેશનથી બોલ્યા? હા બા, બાબુજી બોલું. આપણે અહીંયા પેલા ગામમાં અમારા બાજુમાં પેલા ગાભાજી હતા ને, એમનું મર્ડર થયેલું. હા એવું જ છે. હા તો જલ્દી આવજો ને. હા, એમનો છોકરો મને બોલાવવા આવ્યો હતો કે જોજો, પણ મેં જોયું પણ એમના ગળામાં લાગે કોઈએ ટૂંપો આલેલો એવું લાગી રહ્યું. તમે આવો, અમે અહીંયા જ છીએ. હો, હા જલ્દી આવજો. આવી જ છે છોકરા, ચિંતા ના કરે, પોલીસ આવી જ છે. તો કરી આપણે બે હોઈએ, પણ તું તોય હાથ ના ડાવતો. બે હો, આપણે પોલીસ આવતી જશે. હો તો છોકરા લાગે, ચિંતા ના કરે, લાગે સાહેબ આવી ગયા લાગે. આવી ગયા લાગે. જો સાહેબ ઊભો થાય, ઊભો થઈ જાય. સાહેબ આવ્યા. કરતા નહીં હાલો. બાબુજી કોણ? હું છું સાહેબ. હા, તમે જ મને ફોન હા કર્યો? મેં જ કરેલું સાહેબ. કોઈ ખબર પડી કોઈ હતું એવું હોય? ના એવું કોઈ નહોતું. આ છોકરો બોલાવવા આવ્યો કે મારા કાકાને જોઉં કે શું થઈ ગયું. તો હું જોયું આ કે આ તો જોયું તો મર્ડર થઈ ગયું એવું લાગ્યું મને. એટલે પછી અમે તો થઈ ગયું. આ બધો નિશાને હ. હા એ જ મેં કીધું કે કીધું અમને લાગે કોઈ રસ્સીનું નિશાન હતું ને એટલે હું અડ્યા નહીં સાહેબ. એવું હોય ને? હા, બીજે તો તમે હાથ તો નહીં લગાવે? ના બીજો તો ને ખાલી ચેક જ કર્યો. જો આ લાશને તો હું પોસ્ટમોર્ટમ માટે બોલાવી દઉં, બરાબર? હા, માણસો લઈ જશે તો અમે તમે આ બજાવો.
તમને કોઈ એવું એમ ખરું કે આના પર મારે એવું ના એવું તો કોઈ નહીં. આ છોકરાને પૂછાય કે કોઈ તો તારા કાકાના કોઈ અદાવત તો નહીં ને જૂની કોઈ? ના ના, એવું તો કોઈ કોઈ- અંગત દુશ્મની હોય ના આ તો સાહેબ હે ને એવા ભોળા માણસ છે અને પાછા જાઓ જલાલી હતા. કોઈ એવું પેલું હતું જ નહીં એમને તો કોઈ. કોઈ પૈસા લેવડ દેવડ કરી હોય વધારે કોઈ એવું તારી ધ્યાનમાં ખરું ના એવું કશું જ નહીં. ખાલી અમે સાહેબ હમણાં થોડા ટાઈમ પહેલાં અમે 3 જણા ખાલી ભેગા થયા હતા. અમે બે હતા. તમે ત્યાં જ હતા એમ ના ના પેલા સોમભાઈ હતા આના હું હતો. સોમભાઈ હતા. અને અમે 3 જણા ખાલી. એ માણસ કેવા હો સોમભાઈ એ વ્યવસ્થિત માણસ છે ચમ. વ્યવસ્થિત માણસ છે ને હવે તો સોમભાઈને મારે મળવું પડશે અને આની ગમે તે કંઈ તપાસ કરવી પડશે મારે. આ તો સોમભાઈ તો ઘેર ગયા. અમે બે હંગાત જ ઘેર ગયા હતા. આ હા તો તો- પછી છોકરો આવ્યો કલાક પછી કે મારા કાકાને આવું થઈ ગયું. હા તો મારી વાત સાંભળો હા હું આને પોસ્ટમોર્ટમ માટે મોકલી દઉં હમ. અને આપણે બીજી અમે અમારી રીતે તપાસ કરીએ હા અને આપણે હાલ જઈએ સોમભાઈના ઘેર હા એમના તો તપાસ કરીએ અને ના હોય ને તો આનું ખૂની તો હજુ કોઈ આ ગોમ મેલીને નાહી તો નહીં જ હોય ના. તો એને રાતોરાત ગમે તે કંઈ હું ગિરફ્તાર કરી દઉં બરાબર. એકવાર પહેલી તપાસ કરો આ તો એટલે તમે આપણે હેડજે એમના એટલે ઘેર. મારે આવવું પડશે કે અમને જોડે રહેવું આ પડશે? છોકરાને રાખો હા. માણસો આવશે હા. અને પોસ્ટમોર્ટમ માટે લઈ જા. આ તો છોકરા જો એમ્બ્યુલન્સ આવે ને એટલે તું એમના હંગાત જજે. હું સાહેબ હંગાત જાઉં પેલા સોમા કાકાને ઘેર. બરાબર? હા તું હોય બે હાથ લે એમના જોડે. શું કીધું? માણસો આવે બરાબર ગાડી આવી જા આવી જશે. ફોન ફોન કરી દઉં અમે સોમા કાકાને ઘેર જઈને આવીએ. ફોન કરજો ફટાફટ કે આ જગ્યાએ આવી જાય લેટજો આપણે હેડો ફટાફટ તપાસ કરી ગાડી બધી અહીંયા તો રવા દે આવીએ જ છે ને આખામાં. અહીંયા જ છે ને? હા, હેડો તાણ. સાહેબ આ એમનું ઘર આવી ગયું. એક કામ કરો હા તમે અંદર જો વાતચીત કરો હું આવું પાછળથી આ તો તમે ઉભા રહો હું જી આવું. બરાબર? જગાડો એમને ઊંઘી જાય તો અચ્છા. સોમભાઈ એ સોમભાઈ અલ્યા કોણ અલ્યા ત્યાં આવો. તમે મને આરામથી ઊંઘો. મારી ઊંઘ આરામ થઈ જઈ. અલ્યા બાબુ કાકા પણ અડધી રાતે તમે યાર આઈ ગયા અરે આબુ પડે એવું થયું. ચમ જબરા લોચા થયા. હાના લોચા યાર અડધી રાતે તમાર અરે જબર લોચા થયા યાર. ચમ અરે પેલા કાભાજીનું મર્ડર થઈ ગયું અરે છે. યાર હું વાત કરો યાર તાને હું જો શું કરું કેવા અને પાછું બધું પોલીસ કે પંચનામા થઈ જાય. પોલીસે તમારા ઓગણા આવીને ઊભી છે. તે હું તમે તું ખાવા આવ્યા હોય યાર પણ શું કરે સાહેબે કીધું કે તમે હતા રાતી તે મેં કીધું હતા સોમાભાઈ. અલ્યા યાર આવું ખોટું ખોટું નામ હું આલો યાર તમને નહીં યાર આલ્યું. હવે રાતે આપણે ત્રણ તો ભેગા થયા. ચેક ના હળિયા ગણાવશે યાર એ હરિયા નહીં કરવાના. આપણે થોડું મર્ડર કર્યું એમનું. એટલે પણ તમે સીધા ધોળે યાર વૈકણ આયા યાર પણ સાહેબે કીધું એ તો સોમા કાકાનું ઘર મને બતાવો એમ કીધું. એટલે મારે લઈને આવવું જ પડે ને. શું કરે? બાબુલાલ યાર આવી તા યાર આ કોઈના ઘેર ના આવે યાર તમે યાર કોકને યાર હળિયા ગણાવશો એક તો યાર અમે યાર ગરીબ મોણા યાર તમે યાર હળિયા ગણાવો અમે તો 100 રૂપિયા લાવીને યાર ભરીએ પણ યાર મારે નહીં ગણવા થાય તમારે આવવા દે. એટલે યાર હું ગણવા ગણવા એટલે લે આવવું યાર પડ્યું મારે. હું તમે તો યાર કોકને યાર હળિયા કરાવી દેવું યાર પેલા સાહેબ બાર ઉભા ટોકો પાડે. શું અલે કરું? યાર હું બોલાવું વાત ભાઈ? કરો સાહેબ યાર હું તો હંતાઈ જાઉં એટલે યાર હંતા તો નહીં. એ સાહેબ ટોકા પાડી દે. હું ના હોય તો ઉભા ટોકો પર બોલાવું. અલે યાર હું હોય બોલાવું યાર એક તો યાર તમે એટલે મારે બહાર ખાવું પડે હમણાં. અલે સાહેબ બાબુલાલ આ રહ્યા. અલે યાર હું આ રહ્યા યાર આ પૂછો ને સાહેબ આયા તમે. અલે આ તમે યાર આ સાહેબ ને યાર હોય લઈને આવો ને યાર યાર તમે વધારાનું પડતા ને ખોટું આપણું નામ આવશે એવું. અલે યાર હું યાર અરે સાહેબ આવ સાહેબ શું જોણા તમે કયું સાહેબ હાનું આ બાબુજીએ કીધું તમને કોઈ ના બાબુજી તો એમ કીધું કે પેલા જતા રહ્યા ગાભાજી તે કહું સાહેબ હવે એ તો અમે શું કરીએ કયો કેટલા પૈસા તમે લીધા એમના જોડી કના જોડે કાપાજી જોડી ના સાહેબ અમે રૂપિયો નહીં લીધો નહીં લીધો ને ના પૈસા માગ્યા તા ખરા પૈસા સાહેબ માગે મને એમ કીધું તું કે તમે 4-5 દાડા રહ્યો તો તમને ના આલે તો તમે મદદ કરી દીધી ના સાહેબ એવું ના કરું હું તો ગરીબ માણસ છું સાહેબ અમને તો શકના આધારે બધું કરી કે જો બધી જ પૂછપરછ થશે હા સાહેબ વાત સાચી પણ અમે તો એવું નહીં કરતા એટલે મને તો એવું જ લાગે તમને પૈસાની ના પાડી એટલે તમે મર્ડર કર્યું હો ના સાહેબ એ બધું અમે ના કરીએ અમે તો ગરીબ માણસ હા ખેતરમાં મજૂરી કરીને ખાઈએ પણ અમે એવું ના કરીએ સાચે સાચું બોલી દેજો હો. ના સાહેબ નકર જો આપણે જે 3rd ડિગ્રી છે
ના સાહેબ બાબુલાલ યાર તમે સમજાવો યાર હું યાર અમે તો ગરીબી છે યાર સાહેબ. અમે રાતે ખાલી બેહ્યા જ છે ભેગા. અમારે ચર્ચા થતી હતી પણ અમાર ખાલી સાહેબ મારી વાત સાંભળો અમાર ધંધાની વાત થતી હતી એમાં હારા હતા પૂછી લોકાની ધંધાની જ વાત પણ મને હતી. તો શક એવું જાય કે અમને લાખ રૂપિયા માગે ને હાલે નહીં એટલે અમને મર્ડર કરી દીધું ના હતું. સાહેબ એ તો દર વખત મને વેચવા હાલતા હતા પણ આપણું કોમ કાઢતા હતા અમે શું કે મજૂરી કરીએ અને પાકડ એટલે અમે હાલ દેતા હતા પૈસા. એવું છે ઓહો સાહેબ તમને કોઈ એવું જાણકારી ખરી કે એમના અંગત કોઈના દુશ્મની હોય, દુશ્મની તો કોઈ નહીં દુશ્મન તો હવે. કોઈ નહીં. કોઈ કોમ્પિટિશન કરતું હોય એમના અંગત ના, ધંધા એવું- બાબતે? એવું તો પેલા લાલભાઈ નહીં લાલભા ખરા એક એમના. હતા એમના એક કોમ્પિટિશન એરાય રૂપિયા વાળા હા બસ. એટલે આમ એમને બને હક કે નહીં બનતું? નહીં બનતું. નહીં બનતું નહીં સાહેબ. બનતું નહીં ને? બનતું. તો એમને હવે બોલાવવો પડશે. ઓ સાહેબ હવે એમને તો અમે ચિંતા અમે બોલાવીએ કયો. જવું હોય તો હેડો, એમના આપણે ઘેર એમના જઈએ. ઘેર જઈએ. અમે છીએ ને, તમે કોણ ગભરો? હવે સાહેબ મને તો પણ સાહેબ જો સાહેબ આમાં અમને ના ફેવરતા હો સાહેબ જો. જો ભાઈ જો અમે નિર્દોષ ગઈ છીએ. આ ખૂની નહીં પકડાય ને હા. તો ગઈ હું તમને અડધી રાતે હેરાન કરે ને અડધી રાતે પોલીસ સ્ટેશન બોલાય. તમે આવવું પણ પડશે. સાહેબ અમે તો અમે એમનું મર્ડર થયું એમને તો હારા માટે તમને બોલ્યા. તો તમે હું તો તો અમને તમારા બેનું ફેવરેટ. નામ લખીને આલ દઉં કે ભાઈ આ બંને મર્ડર કર્યું તું. તમે બે જ મળવા જતા ને છેલ્લે તો. અલ્યા યાર કાપાજી અલ્યા યાર તમે યાર બાબુલાલ નતું કીધું યાર લાવશો નહીં યાર યાર પણ મેં તો યાર. હારા માટે કીધું. આ તો સાહેબ તો આપણું નામ આલવાનું કહે. અરે આપણું નામ લ્યો હવે વચ્ચે આપણે મરી ગયા ને યાર. મારી વાત સાંભળો. અમે તો લાલભાઈ તો લઈ લો તો વળી કોઈ ખુલાસો થઈ જાય તો આપણે નિર્દોષ છૂટી જઈએ. હવે યાર લાલભાઈ તો લઈ જાણ તમારી યાર જો તમારા મોટો. અંગાત આવવાનું. તો હે, હું આવું. બીજા આગળ હા છે. સાહેબ હું આવું હેડો. હા. હા તો હેડો. હા, સાહેબ, તમે હા. લાલભાઈ હેડો. હેડો. જો ગઈ આ પૂરેપૂરી માહિતી નહીં મળે ને તો કે હું તમને મૂકવાનો નહીં. મેળો. સાહેબ આ હવે આ જો આ લાલભાની બંગલો આ એમનું ઘર હે. તો સુઈ ગયા છે લાગે છે પણ. ના તો તમે બે જણ જો હા જગાડો. હમ. અમે તો ગઈ વાપરીએ શું કહેવા માંગે શું નહીં. તો જશોમાં હા જો તમે આગળ થોડો. આપણે એમને જગાડો પછી સુઈ ગયા લાગે. આવો આપણે બહાર ઉભા રહીએ. બિઝનેસનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ હવે અને વચ્ચે કોટો હતો કાકા હા બોલ પેલા પોલીસ આવો આપણા ઘેર હો આપણા ઘરે પોલીસ આવો આવા કશો હતું ને તારા કાકા બેઠા હો પોલીસ તો ચિંતા કરે તું તાર કાકા તો બેઠા પણ તું ચિંતા ના કરીશ તું તાર પોલીસ આવે કે ઇન્સ્પેક્ટર આવે કે ડીએસપી આવે બરાબર તારો કાકો બેઠો છે લાલભા ઓ સંભાઈ કેવું છે લાલભા? આવો આવો તમે તો મારા ઘેર ભૂલા પડ્યા ગજબ થઈ ગયું. શું થયું અલ્યા યાર પેલા પોલીસ વાળા યાર અમાર ઘેર યાર. મારા શું પોલીસ વાળા આવ્યા છે હવે યાર એ તો શું કરશું કે હવે હું એ બાબુલાલ ને કહેતો હતો પણ યાર મોનતા નહીં યાર. પણ કઈ બાબતમાં પોલીસ આવી છે પેલા કાભાજીનું મર્ડર થઈ ગયું હવે. મર્ડર થઈ ગયું મારા ઘેર તમે શું કા આવ્યા છે અને એ હવે બધાની વાતો નેહરી હતી પૂછપરછ કરવા માટે આવા દરેક. પરસ તે પણ તમે શું કાંઈ કે મારા ઘેર લઈને આવ્યા છો એટલે એ તો ખાલી વાત નીકળી હતી. એમાં તમારું નામ આવ્યું હતું કે ભાઈ લાલભા અને અમે બધા મિત્ર હતા અને તો કે હેરો લાલભાઈના ઘેર પૂછપરછ કરવા. મારા કાપાથી કોઈ લેવા ખાવા નહીં બરાબર એ સાહેબ ને કહું કોઈ વાતચીત કરી લઉં મારીથી પણ અમારે ચો લેવા ખાવા તોય પણ સાહેબ અમારે લઈ ખાઈને અમારા ઓહાન થઈ ગયા. અવાજ આયા આવી સાહેબ. ગયા આજ સાહેબ. સાહેબ ને મોકલો મારતો હું વાતચીત કરી લઉં ચલો એ સાહેબ આયા આયા આ બાજુ આ બાજુ. આ લાલભા આયા લાલભા સાહેબ. તમે આવો, ચાલજો. આવો સાહેબ આવો બે. લ્યો. હા. રઘુ અમાર પત્ની તો કાક લ્યો. રઘુ સાહેબ ઠંડુ બંડુ પાણી પાણી ના ઠંડુ બંડુ નહીં પીવું. બોલો બોલો પણ બોલો આ તમે કાપાજી ત્યાંથી જાણો. જો ગાભાજી તો હું ઘણા સમયથી જાણું છું બરાબર હા. એ અમારા ગામનો જમીનદાર માણસ છે હું જમીનદાર છું અમે પહેલા પાર્ટનરશિપમાં ધંધો કરતા હતા હા. અમારા ધંધામાં કઈ હરખાઈ આવી નહીં એટલે મેં એનો સંગ બંધ કરી દીધો અને હું મારા ધંધામાં એ એના ધંધામાં બરાબર એટલે ગાભાજી તો એ શું કરે શું નહીં મને કઈ ખબર એટલે નથી. પહેલા તમે કીધું પાર્ટનરશિપ હતા હતા અને પછી છૂટા એ થયા. તો ઘણા વર્ષો પહેલા સાહેબ હતું હવે કશું ઘણા નથી. વર્ષો પહેલા હતા ને હા. અને પછી તમે છૂટા થયા હા. એટલે હવે એ આગળ જતા રહ્યા એટલે તમે એનું મર્ડર કરી નાખ્યું. પણ તમે કઈ રીતે મર્ડર વાત કરો છો સાહેબ કયા શકના આધારે મર્ડરની વાત કરો તમે હું બધું શક કરી શકું. અભી લ્યો, હા બોલો હું એક ઇન્સ્પેક્ટર છું. હું બધું પૂછપરછ કરી શકું. તો લાલભાઈ એક જમીનદાર માણસ છે હાથ ગામનો નીચો વકીલ. પેલા મારો જવાબ આપ.
તમારા જેવા પોલીસ વાળા તો હું ગુજાવ નાખું સાહેબ. એ ગીજા બીજા રાખવાના. બરાબર. મારા જેવા તું નહીં ખરીદી શકો. અભી લે. હા. તમે ખોટી રીતે મને હાથ નીચો પહેલા હું પૂછ્યું જવાબ આલ. હા બોલો. એ ગાભાજીને તમે કોમ્પિટિશન કરવા માટે તમે આગળ જતા રહ્યો એટલા માટે એનું તમને મદદ કર્યું છે. બોલો. તમારે જો કોઈ સાક્ષી કોઈ વોરંટ બધું જ મળી જાય. આ તો મળે તો કશો તો નહીં. તમે તમારા મને સાક્ષી પુરાવો લાવો અને તમે મને કહી શકો એ રીતે ડાયરેક્ટ. તમે શું કરો છો શું નહીં બધું હું જાણું છું. બાકી તમે ડાયરેક્ટ જ કોઈ જમીનદાર કઈ જતા માણસને તમે બદનામ ના કરી શકો. હું ગમે ત્યારે ગમે તેને પૂછી શકું શકના આધારે. બરાબર. બરાબર. આ ભાઈ કોણ આવ્યું? હો સાહેબ કેવું ક્યાંથી આવ્યો ભાઈ? જય હિન્દ. જય હિન્દ. ક્યાંથી આવ્યો? હું સોમા કાકા પાડોશી હું. પાડોશી હો. ઓહો. તારું તો ખાસ કોમન. સોમાજીના પાડોશી છો. ઓહો. સોમાજી વિશે કોઈ જાણો? આજ રાતી કે કાલે એમના જોઈ કોઈ ઉઠક બેઠક વાળું માણસ આવેલું ખરું? ઓહો સાહેબ કાલ રાતે કોક લાલપા કરીને હે ને હા. એમના ઘરમાં આયા હતા ખરા એમને મળવા. આ ઉભા એ તો નહીં. એમના સાહેબ હું ઓળખતો નહીં પણ લાલપા નામ હ અને એમના બાજુ લાલપા કરતા ને સોમપા હમ. અને એમના જોડે કોઈક 2 લાખ રૂપિયાની ચર્ચા થતી હતી. હવે મેં હોભળ્યું એટલું હોભળ્યું છે? આગળની સ્ટીમર હોભરવાની નહીં. સારું, હું તમને બોલાવ એટલે તમે આવજો. હો, અહીંયા ઉભા રહે. હા સાહેબ હા સાહેબ. બોલો ભાઈ. સાચું બોલી જાઓ અમે તમે. શું સાચું બોલો બોલો બોલો. હા. મર્ડરમાં તમે તો કોક જાણ જ છો. હું કશું જાણતો નથી. હું 2 દિવસથી બહાર હતો. આમાં મટરમાં કશું હું જાણતો નથી. નથી જોયું ને? ના. તમે સોમજીના બેના મીટિંગ કરેલી? મીટિંગ કરેલી ને હા. તે શું ચર્ચા થઈ હતી તમારે? એ તો મારા ધંધા વિશે ચર્ચા હતી. તો 2 લાખ રૂપિયા હે ને હાલતા હતા? પૂછીને આપવાના તમારે. ના. અડધી રાતે તમે કોકના ઘરમાં મીટિંગ કરો અને એ ઉસીની વાત બને નહીં. મારા અંગત કામ હતું એમનું કેમ. અલા પણ સાહેબ આ તો અમારે 2 લાખ રૂપિયા અમે કીધું હતું કે તમારે હાલ દે હું. એ શાંતિ રાખ. તમે રાતે એમના ઘેર કેમ ગયા? મારા ધંધાના કોમના હાથે હું એમના ઘેર ગયો હતો. ધંધાના કોમના અર્થે ગયા હતા. બરાબર. તો અમે તમે ધંધાના કોમના અર્થે ગયા હતા તો પછી તમે એમને 2 લાખ રૂપિયા આલી મદદ કરે તો શું ખબર? ના સાહેબ અમે એવા નહીં. ના સાહેબ. સાચું કહી છે તું? ના સાહેબ. સાચું કહીએ? હા બોલ. ચાંપુ ના તો બોલ. તું સાચું બોલ. એ સાહેબ એ ઓગળી નીચી બોલ. સાચું બોલ. અને 2 લાખ રૂપિયા હા ના હાલ્યા. ઓને કોઈ રૂપિયો નહીં હાલ્યો અને તું 2 લાખ રૂપિયા ક્યાંથી હાલ્યા? સુમરભાઈ તમે 2 લાખ રૂપિયા આપ્યા છે મેં? ના નહીં આવે સાહેબ. આપવાની વાત કરી હતી કે નહીં? કરી હતી પણ આપ્યા નથી હજુ. પણ એ તો સાહેબ વેચવા માંગે તા અમે. ના. તમે બે કોક ગુંચું ગુંચું કરી જોણો છો એ તો મને ખાસ ખબર હ. સાહેબ એવી રીતે ખોટી વાત ના કરશો તમે. હું અડધી રાતે પણ આ કેસને તો અડધી રાત સવાર પડતા સોલ્વ કરી જ મૂકે. આ તે કરી દેજો સોલ તમને કશો વાંધો નહીં. એ લાવજો દંડો અમને પકડો. એ સાહેબ પણ ના મારો તમે. તમે 2 લાખ રૂપિયા માગ્યા હમણાં લાલભાઈ જોડે તમને હાલવાન કર્યા. તમે કોક જોવા એમની તમને કોઈ 2 લાખ રૂપિયા તો હાલ જ સાહેબ નહીં. વેચવા માંગે તા મેં તો. વ્યાજવા નહીં માગ્યા તમે? વેચવા માંગે તા સાહેબ. ના. સાચું બોલો. હજુ કહું છું. ના સાહેબ વેચવા માંગે તા મેં તો. સાચું બોલ. સાચું બોલ. સાચું બોલ. સાચું બોલ. હા. ના સાહેબ હું નહીં કશું કર્યું. મને તારા ઉપર સજા તે જ ખૂન કર્યું. બોલ. ના સાહેબ હું ના કરું. હું ગરીબ માણસ છું. હજુ કહું બોલી જા. લાવજે દંડો. આગળ ભાઈ આગળ છે. તમે હાથે હાથું કહી દો નકર તમને માં પડશે મને માં પડશે. હાથું હાથું કહી દો કે પેલા તો રૂપિયાવાળા નકર એ તો હે ને પૈસા લઈને છૂટી જાય ને મારો આંકડો થશે. તમે સાચું હાથું કહી દો ને કે મારશે તમને મારશે મને મારશે. તમારા વિશ્વાસથી કહું હો ભાઈ મને મારે નહીં. આપણે તો છૂટી જઈશું. તમે કહી દો સાહેબ હાથું. બોલ. આ સાહેબ કહું બોલ. હું સાહેબ કીધું? આ લાલભાઈ હતા. હું લાલભાઈ હું કર્યું? આ લાલભાઈ મર્ડર કરાવડાયું. તું જોણે હે ને? ઓહો. સોમાજી લગી સાચું બોલો લગી. હા ભાઈ હાલ ના પાડતા હતા. આ ક્યાંથી આવ્યું માં? હા. ઓ સાહેબ સાહેબ કહો. બોલ. ચમ મર્ડર કરાય?
અમારા ધંધા વિશેની વાત હતી એમાં મારા આગળ કાપાજી થવા માંગતા હતા બરાબર. એટલે મને સોમાજીએ વાત કરી, આ લોકો બાબુજી અને સોમાજીના ઘર કોઈક મીટિંગ કરી હતી કે ધંધામાં કોઈક 1.5 કરોડ રૂપિયા રોકવાના હતા બરાબર. એટલે તને કોઈ બીજો તારાથી કમાઈને આગળ જાય તને નહીં પાડો. ના 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 એમ ગમે તે કમાય બધાય. હા સાચું બોલું સાહેબ, સાચું બોલું. કાલ ઉઠીને આખું ગામ તારાથી આગળ તો આખા ગામનું મર્ડર કરે. સાચું બોલું સાહેબ, સાચું બોલું. હા બોલ. પછી સોમા કાકા લાખ રૂપિયાની જરૂર હતી, કાપાજી લાખ રૂપિયા આલ્યા નહીં. હા પછી મેં મારા રઘુને કીધું હા કે આ વિશે વાત જો રણવી હોય તો આપણે સોમા કાકાના ઘેર હું જાઉં. હા પછી સોમા કાકાએ કીધું કે આ રીતે બાબુજીએ વાત કરીને કાલ 1.5 કરોડ રૂપિયા રોકવાના અને તમારે કે ધંધા તમારા મોત થઈ જશે હા તો તમે પાછળ પડી જશો. એટલે મેં સોમાજીને 2 લાખ રૂપિયા આપવાની ઓફર આપી. ઓફર કરી ને મર્ડર આ બાજુ લોકોનો પછી સાહેબ હું કહું, મેં મર્ડર કરાયું પણ એનું રસ્તો સોમાજી બતાવ્યો. હે? ના સાહેબ ના ભોપાળીઓ લોકોને લાયા. સાહેબ 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 ભોપાળીઓ લાવો. ભોપાળીઓ લાવો. અને તમે સાહેબ ભોપાળીઓ લાવો એટલે તમે સાહેબ હું તો રૂપિયા લાવું. રૂપિયા વાળા તો હું થઈ ગયા. રૂપિયા વાળો તો શું થઈ ગયા? રૂપિયા વાળો તો શું થઈ ગયા? કના જોઈ મર્ડર કર્યું બોલો? પછી સોમાજી મને કચરો ખૂની હોય, જીઓ ખૂની પાછો કચરો. કચરો ખૂની હા એને મેં 50,000 રૂપિયા બોનું આપી છે ખાલી હા કાપાજીને મર્ડર કરાવવાનું. તે એટલે ત્યાં જ મર્ડર કર. નહીં 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 ના સાહેબ સાહેબ નહીં ના મર્ડર કરાય સાહેબ કરાય. બધા ઊભા થા. એ કચરા બોલાય હાલ લાલ. સાહેબ એ તો મર્ડર કરીને ચોન આવી ગયો, અમને ખબર નહીં, ફરાર થઈ ગયો. એ જો કઈ નહીં પકડાય ને તો ગઈ તમે પોલીસ સ્ટેશનમાં હેડો. એ જણા પકડાશે અને એને સાક્ષી લઈશું. એ પછી તમારા ઉપર આગળ કાર્યવાહી થાય. તો ગઈ તમારા ઉપર કોઈ ના સાહેબ કચરાનો અડ્ડો મેં જોયો જોયો ને ઓ મળી જશે અત્યારે? મળી જાય હેડો બતાવું હેડો હેડો હેડ. આ છોકરાને લઈ લે. છોકરો છોકરાનો જોતો છે. ખબરાય હેડો. ઓર્ડર કરીને આવ્યો હવે 50,000 આલ્યા. સવારે બીજું પેમેન્ટ આવે એટલે સવારે 6 વાગ્યાની ટ્રેન ને સીધો બીજા દેશમાં. બતાવડો જલ્દી બતાવડો. સાહેબ હવે એનું આવી ગયો ટેન્શન ના લેવો તમે અમે બતાવી દઈએ જો યાર સાહેબ પેલો બેઠો ને એ હોય હવાલદાર પકડો પકડો એને પકડો પકડો નાહી ના જાય. ઉભરે કોથી સાહેબ ઉભરે બેસ બેસ કોથી સોમાજી આજ ને હા આરે જ આવે સાહેબ કોથી સોમાજી લાલબા આવો. આજે તો ને મળવા આવ્યા હતા તમે. બોલ ખૂન કાનું કર્યું? સાહેબ મેં કોઈનું નહીં કરી ખૂન. ખોટું બોલો ખોટું બોલો ખોટું બોલો. સાહેબ મેં કોઈનું ખૂન નહીં કરી. હવાલદાર મેળા દે મેળા દે. બોલ હા સાહેબ મેં કરી. ચમ ખૂન કર્યું બોલ. ચમ ખૂન કર્યું તું બોલ. સાહેબ લાલભાઈ મને 50,000 રૂપિયા આલ્યા હતા. હા હા આવી ગયું મોઢા આલ્યા હતા. આપ્યા હતા ને ચેલા પૈસા લેવાનું કર્યા હતા? 50,000 આપ્યા હતા પેલા બોનું. હા બીજા બાકી 2 લાખ રૂપિયા લેવાના. 2 લાખ બાકી એમ ને? હા હેડો. હવે તમને ફોસી થશે ઓને ફોસી દો અને આ સોમાજી તમને મદદ કરવા માટે પહેરાયા હતા ને એટલે અમને જન્મ ટીપણી થવા. ઉપાડીઓ સાહેબ અમને અપાઈ હતી. હા તો અમને જન્મ ટીપણી થવા અને આ છોકરા તને સજા તો પડવાની. તું થોડું ખોટું બોલ્યો હોય ને સાહેબ મારા રઘુ રહેવા દો. હજુ સાહેબ અત્યારે તો એ બહાર છે એટલે એના ઉપર તો કોઈ કેસ નહીં થાય. મારા રઘુ સાહેબ કશું નહીં ઘેર. કશું નહીં એને થશે પણ હાલ નહીં થાય. એને બાર કોર્ટમાં મૂકી દઈએ પછી એ તો એને સોય દઈશું ચિંતા આપણે. ના કરતો બેટા. બાપા તમે તો મને ફસાઈ દીધો. ત્રણ મર્ડર કરીને આવ્યો તો હું. અરે તૈન કર્યો તો તો તે 30 મર્ડર નહીં, પેલા તમે પેલા 50,000 આલ્યા હતા ને એટલે લાવો અત્યારે મારું એ છોકરા આમાં વાપરવા તું જતો એ બધું પાછું આવશે. લેડો આગળ પકડજો નાહી ના જાય. બાપુજી હા બોલો. જો અમુક ખૂની પકડી જાય બરાબર. હવે તમે ચિંતા નહીં કે આ તઈને તો હું પછીની જન્મ ટીપની સજા અપાઈ દઈ બરાબર. એટલે અમે તમે શાંતિથી
ઘેર દેજો હું આ અમને લઈ જાઉં પોલીસ સ્ટેશન. સાહેબ હું તો જાઉં ને હવે ઘરે. હા તમે જઈ શકો છો અને બોલાવું ને હા તો પોલીસ સ્ટેશન આવજો. ઓકે સાહેબ. એ સારું ને હા.